બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પણ સ્થાનિક કક્ષાએ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે। તો રાજ્યના પશુપાલન પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા મૃત્યુ પામેલા પક્ષીઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે। તો મૃત્યુ પામેલા પક્ષી ઝેરી ખોરાક ખાવાને કારણે થયું છે। તો કાગડા જેવા પક્ષીઓના સુરત તરફ મૃત્યુ થયા છે। તેના રિપોર્ટ માટે વિશેરા લઈ ભોપાલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। ખાસ કરીને બર્ડ ફ્લૂ અંગે જે મધ્ય પ્રદેશમાં, રાજસ્થાનમાં ત્યાં ક્યાંક એનો પક્ષીઓમાં રોગચાળો જોવા મળે છે। ભારત સરકાર તરફથી અમારા વિભાગને પણ આ સૂચના મળતાની સાથે જ અમારા વિભાગે, અમારા સેક્રેટરી અને નિયામકે આ બાબતે તાકીદ કરીને દરેક જિલ્લા મથકે અમારા નાયબ પશુપાલન અધિકારીઓ અને ફોરેસ્ટ વિભાગના સંપર્કમાં રહીને બરાબર દરેકને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। 2 દિવસ પહેલાં માણાવદરના બાંટવા ખાતે જે ખાસ કરીને 53 જેટલા પક્ષીઓ જોવા મળ્યા હતા અને 2 દિવસ પહેલાં બીજા 2 એટલે લગભગ 55 જેવા જે અહીંયા મૃત હાલતમાં પક્ષીઓની બોડી જોવા મળી હતી। એનું અમારા પશુપાલન વિભાગ, ફોરેસ્ટ આ બંનેના સંયુક્ત સાથે રાખીને અધિકારીઓએ એનું પોસ્ટમોર્ટમ કરાવ્યું, એના વિશેરા લઈને ભોપાલ સુધી વિશ્લેષણ માટે મૂક્યા છે। પરંતુ અહીંથી પ્રાથમિક તપાસને અંતે આ પોઈઝનને કારણે એ પક્ષીઓ મરણ પામ્યા હતા એવું એ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળ્યું છે।